मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્સરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિદાતા. અપ્પા ગુણમો નિમલો અણુદિની જે જયંતી તે પર નિયમે પરમ મુનિ લહુ નિવાણું લાંતી. પરમાત્મા પ્રકાશ 33 ગાથા. આચાર્ય એમ કહ્યું, નિરંતર ભગવાન આત્મા શુદ્ધ ચૈતન છે એનું ધ્યાન કરવું એ મોક્ષનું કારણ છે. ગાથા સમજાણું કાંઈ છે ને? જે પુરુષ કેવળ જ્ઞાનાદિ અનંત ગુણરૂપ भाव कर्म द्रव्य कर्मों कर्म से रहित आत्मा को निरंतर जागते हैं. भगवान आत्मा शुद्ध चैतन એને પુણ્ય પાપના વિકલ્પથી રહિત એનું જે ધ્યાન કરે છે અથવા ધ્યાનના વિષયમાં એને દૃષ્ટિમાં લે છે, પર્યાયમાં પૂર્ણ જ્ઞાન છે તે વિષય કરીને ધ્યેય બનાવીને ધ્યાન કરે છે, એને મુક્તિ થાય છે. ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો, ભાવાર્થ यह कथन श्री गुरु ने कहा. तब प्रभाकर भट्ट ने पूछा, प्रभु तुमने कहा कि शुद्धात्मा का ध्यान करते मोक्ष को पाते हैं. શુદ્ધ આત્મા પરમ પવિત્ર એનું ધ્યાન કરતા એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય આત્માનું ધ્યાન છે. સમજાય છે કાંઈ? તો આપે તો શુદ્ધાત્માના ધ્યાનથી મોક્ષ થયું, બીજો નહીં, બીજો ઉપાય નથી એમ કહ્યું આપે. અને ચારિત્ર સારાદી ગ્રંથોમાં બીજા ગ્રંથમાં તો બીજું કહ્યું છે. ચારિત્રાદિ ગ્રંથમાં
દ્રવ્ય પરમાણુ ને ભારપણુમાં ધ્યાન કરે. બીજા ગ્રંથમાં એમ કહ્યું છે કે દ્રવ્ય પરમાણુ અને ભાવ પરમાણુ ધ્યાન કરે તો મોક્ષ જાય, મોક્ષ થાય. એમાં કેમ ફેર પડ્યો? સમજાણું કાંઈ? द्रव्य परमाणु ध्यान करे तो केवल ज्ञान को पाते हैं. इस विषय में मुझको संदेह है. आ विषय में प्रभाकर भट्ट शिष्य कहते મને સંદેહ છે, આ બેમાં ફેર કેમ પડ્યો? योगींद्र देव समाधान करते हैं, द्रव्य परमाणु से द्रव्य की सूक्ष्मता लेना, क्या परमाणु न लेना एम कहते हैं. દ્રવ્ય પરમાણુ એટલે રજકણ જે છે રૂપી પરમાણુ એ ન લેવો. દ્રવ્ય પરમાણુની વ્યાખ્યા દ્રવ્ય કી સૂક્ષ્મતા. દ્રવ્ય પરમાણુ સૂક્ષ્મતા, દ્રવ્યની સૂક્ષ્મતા. ભાવ પરમાણુ ભાવ કી સૂક્ષ્મતા. બે અર્થ ગયા. દ્રવ્ય પરમાણુ એટલે રજકણ નહીં, ઇન્દ્રિય ગ્રાહ્ય નથી એવો અતિન્દ્રિય સ્વભાવ ભગવાન, એને દ્રવ્ય સૂક્ષ્મ અથવા દ્રવ્ય પરમાણુ કહેવામાં આવે છે. અને ભાવ પરમાણુ સ્વસંવેદન પર્યાયને ભાવ પરમાણુ કહે છે. સમજાય છે કાંઈ? આત્મા જે અખંડ શુદ્ધ ચૈતન ઘન એ સૂક્ષ્મ છે, તેથી એને દ્રવ્ય પરમાણુ કહેવામાં. પરમાણુ રજકણ ન લેવું જડનું. અને ભાવ સૂક્ષ્મતા એટલે રાગ ને વિકલ્પ ન લેવો. ત્યાં આત્માની સન્મુખની સ્વસંવેદન, સ્વનામ પોતાનું સમનામ પ્રત્યક્ષ વેદન એવી સમ્યક દર્શન જ્ઞાનની સ્વસંવેદન પરિણતિ, તેને અહીંયા ભાવ સૂક્ષ્મ કહે છે. સમજાણું કાંઈ? ભાવ સૂક્ષ્મતા એટલે પરમાણુનો ભાવ સૂક્ષ્મ એ અહીં નથી લેવાનો. उसमें પૂજ્ય પરમાણુ કા ખંડન નહીં હે. એમાં પૂજ્ય જે પરમાણુ છે એના ધ્યાનની વાત ત્યાં છે જ નહીં. જડની ક્યાં વાત કરતા? હા, तत्वार सूत्र ने सर्वार्थ सिद्धि टीका में भी तत्वार सूत्र છે જીવમા સ્વામીનું 10 લક્ષણ પરોમાં જે વંચાય છે એ સૂત્રમાં એની ટીકા સર્વાર્થ સિદ્ધિ નામની ટીકા છે. એમાં ऐसा ही कथन है. द्रव्य परमाणु से द्रव्य की सूक्ष्मता, भाव परमाणु से भाव की सूक्ष्मता समझना. तत्वार सूत्र नहीं है. स्वार्थ सिद्धि टीकाમાં પણ એ કહ્યું છે, ભગવાન આત્મા શુદ્ધ પૂર્ણ વસ્તુ, એનું ધ્યાન કરે. કાં એની સ્વસંવેદન નિર્મળ પરિણતિ એમાં ઠરે. આ મારે સમજો. વ્યવહારના વિકલ્પથી નાથી થાય એની વાત જલ્દી નથી. શુભ રાગ એ તો પુનબંધનું કારણ છે, એ અબંધ સ્વભાવના પરિણામનું કારણ થાય નહીં. આવી વાત છે. અત્યારે થોડુંક એમ કે માણસો સમન્વય કરો, થોડું તમે ઢીલું કરો, અમે થોડું ઢીલું કરીએ, બેનો મેળ કરો, સમન્વય કરો એમ કે. આમાં ઢીલું શું થાય? વસ્તુ જે છે અખંડ પરમાત્મા સ્વરૂપે પરમાત્મા આત્મા, આ પરમાત્મા પ્રકાશ છે ને, પર્યાયનું લક્ષ છોડી ગયો તે વસ્તુ પરમાત્મા છે. ભગવંત પરમાત્મા સ્વરૂપ આત્મા છે. जिन सोई आत्मा अन सोई क्रम, यही वचन से समझ ले जिन प्रवचन का मर्म. जिन प्रवचन वितराग त्रिलोकनाथ
એના વચનનો મરમ આ આત્મા જીન સ્વરૂપ છે તે જાણ. વિતરાગ સ્વરૂપ છે, જીન સ્વરૂપ છે, પરમેશ્વર સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે, ભગવાન સ્વરૂપ છે, ઈશ્વર સ્વરૂપ છે, બ્રહ્મા સ્વરૂપ છે, વિષ્ણુ સ્વરૂપ છે, શંકર સ્વરૂપ છે. બીજા બ્રહ્મા કે એ નહીં હો, બ્રહ્માનંદ સ્વરૂપ ભગવાનમાંથી બ્રહ્મ સ્વરૂપ છે. વિષ્ણુ જ્ઞાન સ્વરૂપને જાણે છે એ અપેક્ષા જ્ઞાન આત્મા પોતે સર્વવ્યાપક વિષ્ણુ છે. શંકર સુખનું કારણ છે, સુખ સ્વરૂપ જ છે. ભગવાન અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે, તેને અહીં શંકર કે છે. ઓલા બીજા શંકર કે છે એ નહીં. જાણું થાય એવું જે છે द्रव्य का नहीं, यहाँ निज द्रव्य निज गुण पर्याय का कथन है. देखो, द्रव्य परमाणु में निज आत्मा का कथन है અને ભાવ પરમાણુ में ભાવની સૂક્ષ્મતા. પેલામાં દ્રવ્યની સૂક્ષ્મતા, સૂક્ષ્મ દ્રવ્ય, અને ભાવ પરમાણુ ભાવની સૂક્ષ્મતા. નિર્મળ પર્યાય, વિતરાગી પર્યાયના સૂક્ષ્મ કઈ છે. સમજાણું કાંઈ? અન્ય દ્રવ્ય કા પ્રયોજન નહીં. જેને આત્માને મુક્તિ કરવી છે એમાં એના ધ્યાનમાં પરમાણુ દ્રવ્ય અથવા પોતે એની પર્યાય એ જ એનો વિષય છે. અન્ય દ્રવ્યનું અહીં કામ નથી. જેને નિજ દ્રવ્ય શું છે, કેવડો છે, ક્યાં છે, કેમ છે એની ખબર નથી, એ એનું ધ્યાન સીધી કરે. જે કઈ વસ્તુ ખ્યાલમાં આવી હોય, જ્ઞાનની પર્યાયમાં આ જ્ઞેય છે એમ ભાસ્યો હોય તો એમાં ઠરવાની ચારિત્ર દિશા થાય. પણ વસ્તુની જ્યાં ખબર નથી કે વસ્તુ કેવડી ને ક્યાં છે, સમજાણું કાંઈ? આવી વાતો જેની એટલે લોકોને અત્યારે વ્યવહાર કરે છે, કરો વ્યવહારથી હવે નિશ્ચયનું લક્ષ રાખીને વ્યવહાર કરો એમ કે છે. એટલે શું છે વ્યવહાર કરવું? એવું જે કર્તૃત્વ બુદ્ધિ છે ત્યાં નીચે ન હોઈ શકે નહીં. હા, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન. યા એ કાર્ય એવું છે નરેન્દ્ર એમ કે વ્યવહાર નીચેનો લક્ષ્ય રાખીને કરો. હવે એનાથી થઈ જશે. અરે ભગવાન, વસ્તુ છે તદ્દન ચૈતન જો છે એનું વળી લક્ષ્ય એટલે શું? એની અંદર દ્રષ્ટિ કરવી. નિર્વિકલ્પ દ્રષ્ટિથી તે ધ્યેયમાં આવી જાય છે. હા, એ સિવાય બીજી કોઈ રીત છે? જેની વાત પડે માણસને તેથી આખો દી વ્યવહાર થાય. ભક્તિ, પૂજા, વાંચન, શ્રવણ, જાત્રા, ચર્ચા એ બધામાં તો વિકલ્પ હોય છે. એથી વિકલ્પથી થાય એવી એને વાત બેસી જાય છે. એની તો વિકલ્પની ચિંતનનો વિકલ્પથી પણ એ પારથી છે. એનું ચિંતન કરવું કે આવો છે આવો છે આવો, એ પણ વિકલ્પ રાગ છે. એ છે વસ્તુ. આ સત્યનો આગ્રહ છે. જ્ઞાયક સ્વરૂપ જેને છઠ્ઠી ગાથામાં કીધું ને, જે જ્ઞાયક સ્વભાવ તે પ્રમત અપ્રમત નથી. પહેલેથી છઠ્ઠું પ્રમત ને 7માંથી 14 એ પ્રમત અપ્રમત નથી એમ કીધું. કેમ કે જ્ઞાયક ભાવ છે એ વ્યવહારનો જે શુભ ભાવ એ રૂપે જ્ઞાયક ભાવ થયો નથી.
સમજાય છે? થાય તો શુભ ભાવ છે તે અચેતન છે, શુભ ભાવમાં ચેતનનો અભાવ છે. ચાહે તો દયા, દાન, ભક્તિ, વ્રત, પૂજા, ભક્ત પૂજાનું સ્મરણ, ભગવાનનું સ્મરણ, એ બધો ભાવ અચેતન છે. એ શુભ ભાવમાં ચૈતનનો અંશ નથી. ચૈતન સ્વરૂપ જ્ઞાનનો પિંડ પ્રભુ. સૂર્યના કિરણો તો ધોળા હોય, એમ આત્માનું કિરણ તો નિર્મળ હોય. એ રાગ એનું કિરણ છે નહીં. જેની વાતો આવી એટલે લોકોને કે છે કે શુભરાગી ધ્યાન કરવા લાયક નથી, એમ કે છે. સમજાણું કાંઈ? શુદ્ધ ચૈતન દ્રવ્ય સ્વભાવ એ ધ્યાન કરવા લાયક છે. દ્રવ્ય પરમાણુ એને કહીએ, દ્રવ્ય સૂક્ષ્મ સ્વસંવેદન. સોનાવી દ્રવ્ય એનું વેદન એને પર્યાય લીધી, રાખ્યું તો ખરો એમાં પાછો. સમજાણું કાંઈ? ત્રિકાળ ભગવાન આત્મા એ દ્રવ્ય સૂક્ષ્મ પરમાણુ, એનું ધ્યાન એ પર્યાય છે, પણ પર્યાયનો વિષય છે દ્રવ્ય છે. આવું ઘણું પડે. અને ભાવ સૂક્ષ્મ એટલે ભાવ પરમાણુ એટલે એ ભગવાન સુચૈતન્ય સન્મુખ, એની સન્મુખની સ્વસંવેદન, પોતાનું વેદન અને પ્રત્યક્ષ જ્ઞાનનું અનુભવવું, એને ભાવ પરમાણુ, ભાવ સૂક્ષ્મ કહેવામાં આવે છે. બધી ભાષા નવી લાગે. આ તો કે દ્રવ્ય પરમાણુ, ભાવ પરમાણુ ચારિત્ર જે વ્યવહારના ગ્રંથ છે એમાં આમ કહ્યું, એમ કે છે. જે વ્યવહારના શાસ્ત્ર છે, ચારિત્રાદિ સાર કીધું ને, અથવા તત્વાસૂત્ર લીધો, જે પર્યાય પ્રધાન કથન છે એમાં એ દ્રવ્ય પરમાણુ ને ભાવ પરમાણુ ને આત્માનું વેદન લીધું છે. સમજાણું કાંઈ? આખો ભગવાન પૂર્ણાનંદ એક સમયની વિકૃત અવસ્થાની પાછળ જાગતી જ્યોત ચૈતન બિંબ પ્રભુ છે. એનું દ્રષ્ટિ કરવી એનું ધ્યાન છે. એ મોક્ષનો ઉપાય છે. વ્યવહાર વચ્ચે આવે એ મોક્ષનો ઉપાય નથી. એમ થયું ને ભેગું. વાંધા બધા ના છે વિચારી પંડિતોને. વ્યવહાર ક્યાંથી આવ્યો? નીચે વિના વ્યવહાર હોઈ શકે નહીં. જેને આત્મા ચૈતન સ્વરૂપ ભગવાન એનો અનુભવ થઈને સમ્યક દર્શન નથી, એને વ્યવહાર ક્યાંથી આવ્યો? સમ્યક દર્શનનો શુદ્ધ દ્રવ્ય સ્વભાવનો અનુભવ, એને જે પછી રાગ આવે એને વ્યવહાર કહેવામાં. પણ છતાં એ વ્યવહાર બંધનું કારણ છે. જ્ઞાનીનો રાગ પણ બંધનું કારણ છે. કેમ કે રાગ તે કર્મ ધારા છે અને આત્મા તરફની શ્રદ્ધા જ્ઞાન આદિ એ જ્ઞાન ધારા છે. આવી વાતો છે. सूक्ष्म कैसे? यह रागादि विकल्प की उपाधि से रहित है, उसकी सूक्ष्मता कैसे हो सकता है? ऐसा शीश ने प्रश्न किया. उसका समाधान એટલે શું કહ્યું કે જે આત્માને તમે દ્રવ્ય પરમાણુ કહીને સૂક્ષ્મ કીધું, એ વિકલ્પ રહિત છે, એને સૂક્ષ્મ શી રીતે તમે કહો છો? ઉપાધિ વિકલ્પ ઉપાધિ તે રહિત છે, એવાને સૂક્ષ્મ કેસે કેમ કહો છો? પ્રશ્ન સમજાય છે? પ્રશ્નકારે એમ કહ્યું
કે જેમાં વિકલ્પની આદિ તો છે નહીં એવી ચીજને તમે સૂક્ષ્મ કઈ રીતે કહો છો એમ કે છે. સમજાણું કાંઈ? વિકલ્પ છે દયાદાનનો ગુણી ભેદ વિકલ્પ છે એ તો અંદર સૂક્ષ્મ છે બીજાની અપેક્ષાએ, પણ આ તો વિકલ્પ રહિત છે એને તમે સૂક્ષ્મ કઈ રીતે કહો છો? વિકલ્પને તો સ્થૂળ સૂક્ષ્મ પરિણામ, સ્થૂળ એને સૂક્ષ્મ કયા નથી. એને પુનપાપના અધિકારમાં સ્થૂળ સંક્ષેપ પરિણામથી, સ્થૂળ સંક્લેશ અશુભ પરિણામથી નિવૃત્યો, પણ સ્થૂળ શુભ પરિણામથી નિવૃત્યો નથી એમ છે. તેથી એને સામાયિક ને સમ્યક દર્શન નથી એમ કે છે. તો જાનજીભાઈ હવે સામાયિક કરીને બધી સામાયિક હું એને અંદરમાં શુભ ભાવ એને સ્થૂળ કીધો છે પુનપા અધિકારમાં. સામાયિકની પ્રતિજ્ઞા લઈને પણ અશુભ સંકલ્પ સ્થૂળને છોડે છે, પણ શુભ વિકલ્પ સ્થૂળને છોડતો નથી, તેથી તેને સામાયિક થતી. હા હા હા, અહીં તો સામાયિક કરીને બેન ભાન કાંઈ ન મળે, નવોરિંદાણ કરે થઈ ગઈ સામાયિક. એમાં વળી કોઈ ધ્યાન આપી દઈએ બાપા કૂંચી ક્યાં મૂકી છે એ વળી કે પછી કહી દઈએ કે મારી પાસે છે કૂંચી અહીં એ ખબર નથી તને, મોખલામાં આપણે મૂકીએ હર વખતે નથી ખબર એટલે. હા હા, હજી તો એના શુભ પરિણામના ઠેકાણા નથી અને હોય તો તે ધર્મ સામાયિક નથી. હા હા હા, સામાયિક ને પોહા ને પરિક્રમણ કરે છે ને એના સ્વભાવના ઠેકાણા નથી હજી. એને સામાયિક પરિક્રમણ ક્યાંથી લાવવા? શુભ ભાવ સ્થૂળ છે, સ્થૂળ છે, એનાથી રહીત ભગવાન આત્માને એની પરિણતિથી સૂક્ષ્મ છે. હા હા, આવી વાતો સાંભળવા મળે નહીં, કોક દી મળે એમાં ક્યાં આમાં મુસાફર આવ્યો છે રખડતો રખડતો 84 અવતારમાં અને 5, 50, 60, 70, 80 ની મુદત સરી નહીં હોય, કેટલી હોય વધારે. હા હા, એમાં શુભ ભાવની ક્રિયામાં ધર્મ માની અને સ્વરૂપને ઓળખે નહીં એનો જન્મ અફળ જાય છે. હા હા, જે અનંતા ભવને એક ભવમાં અભાવ રૂપ કરવાનો ટાણું છે. શ્રીમદ કહે છે, શ્રીમદ રાજચંદ્રમાં આવે છે, અનંત ભવને આ એક ભવમાં ટાળવા એવો આ ભવ છે. હા હા હા, 84 લાખમાં અવતાર ભાઈ ભૂલી ગયો છે. અહીં જરી માણસ થયો, શરીર કંઈક મળ્યું, કંઈક બાયડી છોકરાનો વેપાર ને ધંધો રીસો હાલ્યો એટલે આપણે ફાયવાને વધી ગયા. સંજીભાઈ ચિમનભાઈ પાસે ક્યાં એટલા બધા પૈસા હતા? તમે તો છોકરા થયા, પૈસા વધાર્યા કે નહીં? તો વધ્યા કેવા કે નહીં? નહીં? હા હા, એ તો કહ્યું નહીં શ્રીમદે, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ ને પરિવાર થી વધવા પણ એ નહીં રહો, વધવા પણ સંસારનું મરદે ને હારી જવું. જાજા છોકરા, જાજા પૈસા, જાજા મકાન થઈને એમાં ગૂંચવાઈ ગયો, મરદે ને હારી ગયો. હા હે, મનસો વ્યવહાર કરવા મજા આવે છે એમ કે એને એવું કહું કે છોકરાને જુદું પીવું નિવૃત્ત ઉઠું છે, આ તો જુદા થયા કરે એ પછી જોડાવું પડ્યું.
હારે હારે આ તો પોતાનું મૂકીને પરમાં વૈતરા મજૂરી છે બધી, ભાવની વૃદ્ધિનું કારણ છે. હા હા બુદ્ધિ વિનાના માણસો પણ 5-5 લાખ પેદા કે નથી જોયા, અને બુદ્ધિના હા હોય ને મહિને 5,000 પેદા કરે, પરિસવા ઉતરે છે. બહારની ચીજને આજે શું સમજ? હા ઓલા નો કીધું પેટ્રોલ ને કુવા નીકળ્યા છે, 1 કલાકને 1.5 લાખની પેદાશ. અનાર ભરીને નરકે જવાના છે. કયો દેશ કીધો? હે ઈરાન. દેશ નાનો પણ એવા પાણી નીકળે, ઓલા તેલ પેટ્રોલ કુવામાં 1 કલાકનો 1.5 લાખની પેદાશ, 24 કલાકમાં 36 લાખની પેદાશ. હે કહેવાય ને મારી નાખ્યો એને એના કુટુંબે. આવો બધો વૈભવ ભોગવા હતો, બીજો ગાડી બેઠો, એ બધા મરી નરકે જવાના. અરે જેને દિવસની 36 લાખની પેદાશ એ નરકમાં રાડ્યું પાડવાના બાપુ. ભૂલી ગયા ક્યાં જઈશું, ક્યાં રહેશું, કઈ રીતે રહેશું. ભવિષ્યમાં રહેનાર તો છે, આત્મા તો છે, એ તો રહેનાર તો છે ને ભવિષ્યમાં, પણ કઈ રીતે રહેશું એની ખબર ન મળે. હા હા અહીં કે છે જેની દ્રષ્ટિ રાગ ને પ્રેમની રુચિમાં પડી છે એ દુઃખમાં ભવિષ્યમાં રહેશે. હા 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 રહેવાનો છે એ કે નાશ થયો છે, અનાદિ અનંત છે, વસ્તુ તો છે, ભલે શરીર વહી જાય એ તો પોતે જ જાય. બીજું હવે ક્યાં રહેવું છે એને કઈ રીતે રહેવું છે મનસો કે વિચાર કરવાની ફુરસદ ક્યાં છે એમ કે છે. હા હા ભગવાન આત્મા છે એ તો નિત્ય છે ને અવિનાશી છે. હવે અવિનાશીને શી રીતે રાખવો ને રહેવું? જેની બુદ્ધિ રાગ ને વિકારના પ્રેમમાં પડી છે એ વર્તમાન દુઃખમાં છે, અને ભવિષ્યમાં એ દુઃખની દશાથી નિત્યપણું ગાવશે. હા હા સમજાણું કાંઈ? એ દુઃખની દશામાં નિત્યપણું તો વિનાશી ક્યાં વયો જવું છે? હા હા દુઃખની દશામાં અવિનાશી નિત્ય ચીજ રહેશે. હા 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 એ પાછા કાગડા ને કૂતરાના અવતાર થાય, માણસ પણ મળવું મુશ્કેલ પડી. હા હા અને જેની દ્રષ્ટિ એ કે છે ને ધ્યાનમાં, જેને ભગવાનને ધ્યાનમાં લીધું પ્રભુનું, એના ધ્યાનમાં તો લે, નથી કેતા આ વાત કરે સાંભળ ને, ધ્યાનમાં તો લક્ષ્ય ઉપર તો લે. એમ અહીં કઈ ધ્યાનમાં તો પ્રભુને લે. પણ તેનું સમજવા માટે જ વાત અહીં કે છે. એ સમ્યક દર્શન એ ધ્યાન છે, એ મોક્ષ પહાડમાં આવે છે. સંકેતનું ધ્યાન કરવું, શ્લોક આવે છે અષ્ટપાવડમાં આવે છે ને. એટલે કે અંદર આત્મા ફીટાળી છે તેના ઉપર દ્રષ્ટિ કરવી, વારંવાર એ બાજુને વલણ રાખવું. હા હા જ્યાં પ્રભુ પૂર્ણ પડ્યો છે, જ્યાં આનંદ કંદ આનંદ ધામ, ત્યાં આગળ દ્રષ્ટિને જ્ઞાનને વાળવી એવો અભ્યાસ એને કરવો. સમજાણું કાંઈ? તો એ જ્ઞાનની પર્યાયમાં જો જ્ઞાયક આવ્યો છે તો એ જ્ઞાયક અવિનાશી પર્યાય નિર્મળમાં રહેશે, ભવિષ્યમાં રહેશે તો ખરો. સમજાણું કાંઈ? હા હા વિચાર ક્યાં થયો દીર્ઘ? હવે પછીનો અનંતકાળ ક્યાં ગાળવો છે? અનંતકાળ તો રહેનાર છે. હા હા
એથી કહે છે કે દેવનું જો ધ્યાન કર્યું છે એ સ્વસંવેદનને પ્રગટ કર્યું છે તો સ્વસંવેદનમાં ભવિષ્યનો કાળ અનંત રહેશે. હા 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 હે નહીતર રાગના પ્રેમની રુચિમાં 24 કલાકમાં આખો દી આ રે ક્યાં જવું બાપુ તારે શું છે આ જી પુણ્ય ઠેકાણા નથી જેને. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.